નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ માંગરોળ શહેરમાં આવેલા ખડાયાતા વનિક બોર્ડિંગ હાઉસના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। માંગરોળ શહેરમાં આવેલા ખડાયાતા વનિક બોર્ડિંગ હાઉસની સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। ફાગણ સુદ તીજના દિવસે આજથી આશરે 108 વર્ષ પહેલાં વલ્લભદાસ હરજીવનદાસ કગરાના દ્વારા વનિક સમાજના દીકરાઓને માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી હતી। આશરે 100 વર્ષ પહેલાં માંગરોળની આજુબાજુ ગામડાઓ ખડાયાતા વણિક સમાજ મોટી સંખ્યામાં વસવાટો કરતો હતો। ખડાયાતા વણિક સમાજ શિક્ષિત બની આગળ પ્રગતિ કરે તે ગામડાઓમાંથી બહાર નીકળી ભણતર માટે નજીકના માંગરોળ હોય કે પણ રહેવા માટેનો પ્રશ્ન હતો। માંગરોળ શહેરમાં રહી ભણતર મેળવી શકે તે માટે શુભ શરૂઆત આશરે 108 વર્ષ પહેલાં વલ્લભદાસજી હરજીવનદાસ કગરાનાએ કરી અને સમય જતાં ખડાયાતા વણિક સમાજ માટે ખડાયાતા બોર્ડિંગ હાઉસ પ્રગતિ સીડી બન્યું। રિપોર્ટ જીતુ પરમાર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કોટ્યાક। એવા સમયમાં જ્યારે કે અભ્યાસ માટેની સગવડતા નહોતી અને લોકોની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, એવા સમયમાં દીર્ઘદ્રષ્ટિવાળા આપણા વડીલોએ માંગરોળમાં બોર્ડિંગની સ્થાપના કરી અને આખા માંગરોળ તાલુકા અને દૂરના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવી રહી, ખાઈ પીએ અને અભ્યાસ પણ કરે એના માટે સરસ મજાનું આયોજન કરી અને અહીંયા બોર્ડિંગ બનાવી હતી। એનો લાભ અનેક વિદ્યાર્થીઓએ લીધો અને અત્યારે બહુ સારી પરિસ્થિતિમાં ઘણા મોટા શહેરોમાં લોકો વસી રહ્યા છે। આજે બોર્ડિંગને 108 વર્ષ પૂરા થાય છે, 109 વર્ષમાં એનો પ્રવેશ કરે છે, ત્યારે માંગરોળમાં રહેતા તમામ જ્ઞાતિજનો અહીંયા ભેગા થઈ અને એ બોર્ડિંગના સંસ્મરણો યાદ કર્યા છે। આયોજકોને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને સરસ મજાનું સમાજનું નિર્માણ જે થયું છે એને માટે એમને આપણે વારંવાર યાદ કરીએ એટલા ઓછા છે।